મોદી સાહેબ તો કહેતા હતા કે બધાને ઇન્ટરનેટ આપવાનું છે. ભાઈઓ મારા વાણવટિયા, તમે નેટ થી તમારા કોમ્પ્યુટરમાં જોઈ શકશો કઈ જગ્યાએ જાજા માસલા છે. તો મારા ભાઈઓને આડોળું ભટકવો નહીં પડે. સીધી બોટ ન્યા લઈને જવાની અને ન્યા ઝાડ નાખશે, આખી ઝાડ ભરાઈ નાખશે. બેનો ભાઈઓ આવું બોલ્યા છે, સાચું આ બોલ્યા ને, પણ એ તો થાય નિરાચે થાય, ઉતાર ન એ તો જે કઈક ગોઠવાય પછી આપે ને એમાં કઈ. હા પણ આવું બોલ્યા, આવું મેં સાંભળ્યું છે બધું, કારણ કે હું બહુ સાંભળું છું, બધાને બહુ સાંભળું. દુનિયામાં સારું જીવવું હોય તો બધાને સાંભળો. આ કાન બહુ સરસ કામ આપે સાહેબ. પેલા સાંભળો બધું. અને એક રાજાએ તો ભગવાનને એવું કીધું કે હે નાથ, મને તું 1000 કાન દે જેથી કરીને હું 1000 ગણું સાંભળી શકું. કારણ કે વેદનો પહેલો શ્લોક સ્વસ્તિના ઇન્દ્રો વ્રજ સવાહા, એનો અર્થ ચાંદલા કરવા માટે નથી. ચાંદલો કરનાર આ દેશનો શાસ્ત્રી એમ કે તો પેલા સાંભળજે બાપ. જો આપણામાં બહેનોમાં શું ફેર છે? બહેનોની થોડીક હાજરી છે એટલે એક બે વાત લઈ. હા આપણે શું કરીએ? આપણે આ કાને સાંભળીએ પુરુષ, ને આ કાને કાઢી નાખીએ. બહેનો શું કરે? બે કાને સાંભળે. પછી મુખ કમળથી ચાલુ કરે, નહીં સાંભળો. એટલે હું આ બધા સાંભળું તો પછી આપણે થતું હોય ન થતું હોય તો આપણે કઈ, કારણ કે રાજકીય ક્ષેત્ર આપણું છે નહીં. હા જે કાંઈ કરતા હશે બિચારા સારું જ કરતા હશે ને. હા અત્યારે દરેક કાર્ય બધા સારું જ કરે. સરપંચો સારા છે, અધિકારીઓ સારા છે. આ 21મી સદી કેટલી વ્યવસ્થા કરી રહ્યું છે. પણ હવે આપણે શું થાય? વ્યવસ્થાની ભૂખ જ મળે લાગવા એટલે સંતોષ થતો નથી. વાંધો એ છે. નકર બધું બહુ સારું થાય. કેવા કેવા બધા સારા કાર્યો, કેવા આ તમારા એમાં દીવમાં તો કેવા રોડ છે આમ. હે આપણે એમ લાગે કે આમ કંઈક સ્વર્ગની એક નોખા ટુકડામાં આવી ગયા. સ્વર્ગમાં આવું જ છે. હા તમને કઈ ખોટું ન બોલો, આ જ રીતે છે. ત્યાં એક દરિયો નથી એટલે વાણ નથી આંકવા પડતા. એક જણો સાહેબ જો જીવન કેવા થઈ ગયા આપણે કહું, કોકના. હા એક જણો દી આચમાં એલી વાણ મળ્યો આંકવા. દી આચમાં ને ડબલું નાખી ગયેલો. એ કે મુંબઈ જઈને જમવું છે આજ. અહીંયા લીવા ગુર પાણીના ફૂફાડા. હવાર થયું, હવાર મુંબઈ નો આવ્યું. એમાં પછી કઈ જોયું તા દરિયાનો કિનારો. એક ભાઈ નીકળ્યા, પૂછ્યું કે આ ક્યું છે? તો કે વણાકબારા. એ કે ખોટો સમા, વણાકબારામાં તો રાચે નીકળ્યો દિયાશમાંનો. કે પણ વણાકબારા છે આ. જોયું ને તો દોરડું નહોતું છોડેલું. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશને ઉત્તમ બનાવવો હોય તો જ્ઞાતિની ગાંઠું છોડી નાખવી પડશે. ભલામણા હું આવો છું, હું તેવો છું, એ જ્ઞાતિની ગાંઠું છૂટશે. અને પછી જો એમ કે ભાઈ સાથે દરેક વરણ ચાલશે, અને તો જ અમે પ્રદેશમાં અમે બોલીએ છીએ કે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. એ હિન્દુસ્તાન મહાન ક્યારે બની શકે કે બધાનો એક હપ થાય, જ્ઞાતિની ગાંઠું છૂટી જાય. હું ફલાણો છું, મૂકી ગયો વાત, મૂકી ગયો. આ દરિયાની અંદર તમામ નદીઓ છે, પણ સાગર કેમ કહેવાય છે? કારણ કે સાગરની અંદર તમામ નદીઓ ભળી જાય પછી પોતાના નામ ભૂલી જાય છે. અહીંયા કોઈ દી એવું કીધું કે વણાકબારામાં આવે છે ગંગા બાજુનું પાણી આવે છે, દીવ બાજુ આવે છે એ જમના બાજુનું પાણી આવે છે? નહીં, સાગરની લહેરો આવે છે. કારણ કે તમામ નદીઓનું જ પાણી છે, પણ એક રૂપ બન્યું છે ત્યારે એને સાગર કહેવાય છે. એમ પોતપોતાને જે એમ કહેવાય સમાજમાંથી આવ્યા છે એનું ગૌરવ હોવું જ જોઈએ. પણ જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે હું આવો છું, હું તેવો છું, એ જ્ઞાતિની ગાંઠું છૂટી જાય ને, અને તો એમ કહેવાય કે આ ભારત છે એ પણ એક મારો મેરામણ દરિયો બને, અને એની અંદરથી પછી લહેરું ચડે. અત્યારે વાતમાં તમે જુઓ તો આંદોલન, અમારી માંગે પૂરી કરો. હે ભગવાન. એક બીજું એ કહું, દેશદાજ હજી નથી આવ્યો, હજી પોતાની જ દાજ્યું છે. અમને મળવું જોવે. એક શિષ્યવૃત્તિ 70 રૂપિયા મળે, એમાં એક છોકરાની શિષ્યવૃત્તિ લેવા માટે બાપ આખો દી લાઈનમાં ઊભો હોય. 70 રૂપિયા મળી જાય એમ કે મને 70 રૂપિયા મળી ગયા. તે 70 નથી લીધા, તું 230 રૂપિયાની ખોટ ખાઈને આવ્યો છો. તે કામે વયો ગયો હતો, તને 300 રૂપિયા મળવાના હતા.
આજે પોતાની પોતાપણું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું તમે ઉઘરી નહીં શકીએ. એક 45,000 રૂપિયા મકાન ના મળે અને તાલુકામાં ને એમાં તમે ડોટું ખાઈ ખાઈને મરી જાવ ત્યારે 3 મહિને મળે છે. એની કરતા 3 મહિના તમે કોકની ભેગા સારા વ્યક્તિની ભેગા રહી જાવ ને તો સાહેબ બંગલો બની જાય 3 મહિનામાં. આશા છોડો, હું શું કરી શકું? તમે સાંભળો, તમે આયલી ગીર કે આખી નથી, આ કનકાઈ બાણે જાવ તમે અને ડાલા મથો કેહરી હામો મળે, હાથી જેવો હાથી ધ્રુજી જાય. એમ કે પંજે એમ કે ગાડું ગાડું ધૂળને ઉલાવતો જતો હોય, પણ તમે નિરીક્ષણ કરજો એની હામો એક જ હાથનો હાપનો કટકો આવે ને પૂંછડી ફેર ઉભો થાય ને એટલે હાવજભાઈ પૂંછડું હેઠું પડી જાય, સાઈડ વિયો જાય છે. તમે જોજો, નથી સાપ ને નથી હાથ નથી પાવ, સદા એક ફૂફાડો મારે તો કિરણકર કેહરી ને તો નોર છે, દાઢ છે, જટાળો છે, જોરાળો છે, પણ એક સાપ. અરે છોડો, એટલું માણા બેઠો વચ્ચે કોક એમ કે હાપ ખુરશી પડ્યું રે. શું કામ? આનાથી કેમ ડર લાગે છે? કારણ કે એમાં ઝેર છે. નથી હાથ નથી પાવ, પોતાના પૈડથી ઊભો થાય છે, પોતાની તેવડે ઊભો થાય છે. એમાં હિન્દુસ્તાનને મોટો કરવું હોય તો પોતપોતાને બીજાની આશાઓ છોડો, પોતાના પૈડથી ઊભા થતા થઈ જાઓ. અને જો નબળાઈ રહ્યો સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પોતાની તાકાત હોવી જોઈએ કે હું કંઈક કરી શકું. જેટલા જેટલા મહાન થયા છે અથવા ક્લાસ 1 ઓફિસરો જેટલા બન્યા એને પૂજ્યો સાહેબ. એના માવતરો કેવી પરિસ્થિતિમાં જીવતા હતા. આ વગર ટ્યુશન એને પોતે એમ કે ભાઈ કે સાહેબ ફાનસના અજવાળે, અરે સ્ટ્રીટ લાઇટના અજવાળે વાંચી વાંચી અને જે ભણ્યો છે ને એ જ વિવેકાનંદ બન્યો છે, એ જ ક્લાસ 1 ઓફિસર બન્યો છે, એ જ આ દેશનો કલેક્ટર બન્યો છે પોતાના પાંડ ઉપર. મૂળ વાત કે આ જુસ્સો અને હું જે કહેવા જાઉં છું કે આ દેશદ્રાજ, હું રાષ્ટ્ર હિન્દુસ્તાની છું, કઈ જ્ઞાતિનો છું છોડો, દોરડા છોડી નાખો. આમ જો અત્યારે ધોની આઉટ થયો હોય દાખલા તરીકે, ભારત પાકિસ્તાન કે કોઈ પણ બીજા દેશ હારે રમાતું હોય અને એમાં આપણો જે સારો ખેલાડી આઉટ થયો હોય એટલે આખા દેશમાં હોપો પડી જાય. અમુક તો જમતા નથી સાહેબ, અમુકને એમ કે જમી લો કે હું જમે રમવું ત્યાં કોઈને, તું ખાઈ લે, એ તારો બાપ બીજું ખાઈ ગયો છે કાંઈક, એટલે બીજું ખાય જ નહીં. આ દેશનો યુવાન બીજું ખાય નહીં. પણ હું જે કહેવા મારે જે કહેવું છે 100% એક ભારતનો કોઈ ખેલાડી અસફળ બને એનું 100% આપણે મનસૂબો પાછો પડે, 100%. કારણ કે આપણે એવો મનસૂબો હોય કે એ 100 રન કરે, આપણે તો કરવા જ નથી અને 0માં જાય. પણ તરત એક વિચાર જેટલા નારાજ થઈ જાય એટલું બધું નારાજ થવાની જરૂર નથી કે એક મેચ હારે છે, બીજી મેચમાં એનો રમવાનો છે, સદી ફટકારશે. પણ એટલું જ જેમ ખેલાડી આઉટ થાય અને આખું હિન્દુસ્તાન નોંધ લેવા મળે, ફોન મળે કરવા, જોઈથી મેચ ના ઓલો ગયો 0માં અને એની ઉપર સટ્ટા રમાય અને મૂર્ખા દેશદ્રોહીઓ ભારત હારે એના સટ્ટા રમે છે અમુક ભારતીયો. છોડો, પણ જેટલું એક ક્રિકેટની અંદર નારાજ થઈ જાય એટલી જ નારાજગી જેથી મારા દેશના હિમાલય હાચવીને બેઠેલો યુવાન એને કોઈ દુશ્મનની ગોળી લાગી જાય અને એના સમાચાર મળે કે ભારતના 5 સૈનિકો હોસ્પિટલમાં ગયા, તેથી ભારતમાં સન્નાટો યુવાનોમાં થઈ જવો જોઈએ અને ઘરે ઘરે પ્રાર્થના થવી જોઈએ કે હે ચામુંડા, અમારા વધારાની શક્તિ છે એ અમારા દેશના પોલીસને અને અમારા દેશની મિલિટરીને આપજે, અમારા ભાગની શક્તિ એને દેજે, કારણ કે એ જાગે છે એટલે અમે અમારી ઘરે હોઈએ છીએ. અને એમાં મિલિટરીને તો એટલી ખબર છે કે હામાં છે એ દુશ્મન, પોલીસને તો સાહેબ આપણા યુનિફોર્મમાં ગોતવાના છે કે આ દેશમાં કોણ દેશદ્રોહીઓ છે, એને અતિ અઘરું છે. આર્મીના કોઈ માણસને કાંઈક કોઈ ધારાસભ્યનો ફોન ન જાય, પણ આવડાને તો કાંઈક મૂકી જાય સાહેબ આપણો જ માણસ છે. તો તમે જ એવા છો તો તમે ધારાસભ્ય પછી બનો, પેલા હારા સભ્ય બનો.
આ દેશને હારા સભ્યની જરૂર છે, ધારાસભ્યની નહીં. અને હારા સભ્યો જ ધારાસભ્યમાં જેથી જશે તેથી જ કહી શકશું સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. કારણ કે રાજકારણ ખરાબ નથી, આવા સારા માણસની જરૂર છે. અને એટલે જે ભરોસાથી જે જીવી જતા હોય એનો ધર્મ છે ભરોસો, ફરજ એ ધર્મ છે. આજ મારો ધર્મ શું છે? મારો ભગવાન કોણ? પ્રોગ્રામી મારો ભગવાન, એટલે બોલવું મારો ધર્મ. હું અહીંયા આવીને એમ કહું કે આજે લખનભાઈ આજે માથું બહુ દુખે, માયા યાર ઘીરે રહેવાય. અને સત્ય કહું સાહેબ, ગમે એટલા માથા દુખ્યા છે અને ગમે એટલા તાવ આવ્યા છે કે ગમે એવી તબિયતું બની છે, પણ આ સ્ટેજની સાક્ષીએ સરસ્વતીની હાજરીમાં અને ચામુંડાની સાક્ષીએ કહું સાહેબ કે જ્યારે માઇક ઉપર બેસી ગયા તેથી અમારે પણની પીડાયું અમને લાગી નથી. વાત ફાઇનલ છે. પછી પૂરું થાય પછી ભલે પછી જે કાંઈ બાટલા હલાવવા પડે, પણ અહીંયા આવી જાય છે ત્યારે અમને અનુભવ થાય છે. આ અમે વાંચેલું નથી બોલતા, અંદર અનુભવાયેલું બોલીએ છીએ કે શક્તિ કોક બીજું આપે છે. અને એટલે અમારો કવિ કાગ લખે છે, શું કે પંડ પીડાય નહીં વહમી વાતો કોઈ દી ભેરું ને નો બનાય પંડ પીડાય નહીં પંડ પીડાય ની પંડ પીડાય આવી રૂડી અંજવાળી રાત રાતે તે રમવાની સયા રે સાહેબજી કેડા મોકલે રે પાણરા મારે 2 થી 5 મિનિટ હવે અને પછી આ બેનને આપણે સાંભળવાના છે. પણ એક નાની વાત કહી અને બહુ સરસ વાત યાદ આવી છે એટલે, અને પછી બીજા રાઉન્ડમાં એકલું હાસ્ય જ આપીશ. તમે જો કે હાસ્ય જ આપું છું, બીજું કે આપતો જ નથી. તાલમાં હાલો બેટા, તાલમાં હાલો. આ અમારા સાજિંદાવને તાળીઓથી વધાવો, હાવ બાળેટા છે જો છોકરા.
આના તો હજુ ઓણ જ લગ્ન થયા અને તારા સાહેબ આનો એક પરિચય બીજો આપું. અમારે વિપુલ મકવાણા, આ મુકેશ ભાઈ ભૂપત ખેમરાજ, આનું ગામ બરવાળા છે. લખણભાઈ આના બાપુજી અને એનો આખો પરિવાર, આના 2 છોકરા નાના નાના છે છોકરા, અને આના બાપુજી એટલે એની કેસેટો ઘણા સાંભળી છે. રામાપીરનું આખ્યાન ચોથા ભગત, આ ચોથા ભગતનો દીકરો છે અને આખું ઘર રામાપીરમય છે સાહેબ. અને એ પરિવાર રામાપીરનું આખ્યાન રમતા હોય, તમને ચોથો ભગત ન દેખાય, રણુજાનો રાજવી રામો પીર જ દેખાય સાહેબ. હું એવો ભાવ વિભર મેં જોયું છે રાખ્યા, આખી રાત મેં સાંભળ્યા છે. અને એમાંય સોલો જ્યારે પ્રસંગ આવે સુગુણા, અને જેથી રામદેવજી મહારાજ એને કહે છે બેનબા કેમ નિમાણા લાગો, એકવાર તો રામદેવ ને કહો તમે, અને પૃથ્વીના પડમાલી તારા ચોરને ન ગોતી લઉં તો હું હિંદવાનો હો કેવા. સાહેબ જ્યારે 15 કે 20 ગામનું માણા બેઠો હોય ત્યારે સામ સામ રવાડા બેઠા થઈ જાય, ભાઈ 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 હિન્દુસ્તાનની કુમારી. એ આખો પરિવાર એમનો રામાપીરમય છે. શબ્દમાં ધ્યાન આપજો. પંડ પીડાયની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાયજી. વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય દી. હે તું હોય જો હૈડા કેરા બાપ, હે તું હોય જો હૈડા કેરા તો જોખમ જાણી જાય, એને ભરોસે રેવાય, એના ભરોસે રેવાય, એના